સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા યુનિયન અને કામદાર વિરોધી પાલિકાના ડેપ્યુટી કમિશનરે કરેલી વાતોના વિરોધમાં પાલિકાની મુખ્ય કચેરીએ કામદારોને એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ શિવાચ સાથે મળેલી મીટિંગમાં યુનિયન અને કામદાર વિરોધી જે વાતો કહી હતી, ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ વિશે જે ટીકા અને ટિપ્પણી કરાઈ હતી તેનો વિરોધ કરવા માટે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સોમવાર 9મી જૂનના રોજ સાંજે 5 કલાકે સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં તમામ યુનિયન દ્વારા તમામ કર્મચારીઓ કામદાર ભાઈઓ બહેનો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યો। સાથે મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ મેયરશ્રી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આક્રોશભરી રજૂઆત કરવામાં આવી છે। 6ઠી તારીખે તમામ યુનિયનો સાથે ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ શિવાચ સાથે એક મિટિંગ હતી, જેમાં તેમણે અમારા પ્રશ્નોની ચર્ચા વખતે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતના લોકો એક કરતાં વધુ પત્નીઓ રાખે છે। આમ કરી અને તેમણે તમામ ગુજરાતીઓનું, તમામ ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે। અમે તો ત્યાં સુધી કહીશું કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતી હોય ત્યારે એમણે આ પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યા વગર આ તમામ ગુજરાતીઓનું જે અપમાન કર્યું છે તે માટે તેમને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી ગુજરાત સરકારમાં પરત મોકલવામાં આવે અને તેઓને માત્ર ગુજરાત સરકારમાં નહીં પરંતુ ગુજરાત બહાર એમને મોકલવામાં આવે એવી એક માંગણી અમે રજૂ કરી છે। અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પ્રશ્નો 5 વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે એ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે એ માટે પણ કમિશનરશ્રી સાથે અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ અમને એક આશ્વાસન આપ્યું છે કે શક્ય હશે એટલું વહેલું એ અમારી સાથે મિટિંગ કરશે, અમારા તમામ પ્રશ્નોની ચર્ચા કરશે અને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।